કાકા 1 મિનિટ આ સિક્કો બતાવજો. હે સિક્કો બતાવજો. કેમ બતાવો તો ખરા. એ ભાઈ ચા ધરાય લે કાકા. હા આ સિક્કા તમને ઓળખાણ પડે? ઓળખેન પડે ચમ ના પડે. પેલા ભત્રીજા તો કમ્પ્લીટ હીરો લાગે. હા પેલા ભૈયા આપણા ફોટો મોકલ્યો તો. હા હીરો સિક્કો નહીં. ઓય હોટ લાગે. તું જોજે ફોટો જોજે. શું છે કાકા સિક્કો તમને ચોથી મળ્યો? મને જાજો ચોથી? પછી ઓયથી દડ્યો? હવે ના હારું કાકા ખરેખર આ સિક્કાની તમને માહિતી છે? ના ઓની તો કરોડોમાં કિંમત છે. હે કાનો નામ કરોડ. અળવું બોલો કોક વાપરી દાહે ને તો ઉપાધિ થાય. કાનો નામ આ સિક્કાની કિંમત બોલો. ના ભાઈ જંગાલો માન્યાલ કાકા તમે મુઢે માજા પૈસા આલે બોલો ઓય માન્યાલ આ તો મુઆજી માન્યાલ કાકા મારી વાત સાંભળો. આ સિક્કો તમે ચોય બહાર વેચવા જાઓ ને કદાચ ને બહાર વેચવા જાઓ પોલીસ ને ખબર પડશે ને તો સિક્કો લઈ રહે અને આજીવન સજા થાય. આના મોટા ગ્રાહકો અમાર દોડે થઈ સિક્કો અમે ના લીધો તમારા પૈસા બોલો ખાલી. ના માન્યાલ તો તમારી ઈચ્છા था. જોડો કાકા આ ચા પી લે. ના હવે ચા નહીં પીવી. કોઈ મગજ કોમ હાલતું નહીં. સિક્કો જોઈ. અલ્યા મારી બેટું આરામ એ મોણસો મારા છે આ સિક્કા જોઈ મારા છે ચા પીવાય ના ઉપાડ્યા. એટલે કોક તો મારું છું આના સિક્કામાં હોવું જોઈએ. અમે મારું છું અહીંયાની વાત તો સાચી છે હો. જો આ સિક્કો હું એકલ હું વેચવા જાય ને તો સજા તો થવાની જ છે પાકી બરાબર. એટલે એના કારથી એક રસ્તો હું લઉં કે અહીંયાને મારા ભેગા લઈ લઉં પાર્ટનરમાં તો મેળ આવી જાય. અમે ત્રણેય જણા ભેગા થઈને વેચી માર તો હું બચી જાય ને પૈસા વાળો થાય. બે કોમ થાય ભાઈ રાખવા પડશે મારે. એ ભાઈ હું શું કહેતો હતો? વાનું કોક તમે મારા પાસે વાનો કોઈ રસ્તો નથી. તમે રસ્તો કરી આલો. હા તે આ સિક્કો અમે તમારા જોડેથી લઈ રહીએ. કિંમત બોલો ખાલી. હા ના સિક્કો નહીં આલું પણ તમે મને વેચવડાવતા હોય ને તો કમિશન બોલો. તો ભાઈ અમારું કમિશન 20% થાય. 20%. 20% હું આવી જાય બસ. તો તમારો નંબર આલો મને. બરોબર. તમારા નંબર ઉપર ફોન આવશે ગ્રાહક નો. બરોબર. હવે કિંમત ઓની તમારે કરવાની. સારું હું કરી પણ 10 લાખથી ઉપર કિંમત કરજો. 10 લાખથી નેચી કિંમત. 20 લાખ રૂપિયા કે બસ. આપણા જોડે ઓની કરોડોમાં કિંમત છે સાચી વાત. પણ આપણા જોડે 10 થી 12 લાખ જ કિંમત આવશે. કારણ કે આગળ જે લઈ જાય ને એ આગળ આપણો કોઈ કોન્ટેક્ટ નહીં. બરાબર. અને આ બધું સિક્રેટલી. પોલીસ નહીં પકડે. કોઈને ખબર ના પડવી જોઈએ. તમારા ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ. ના સિક્કો એવી જગ્યાએ મેળવાનો ને એ કોઈની નજર ઉપર ના પડવી જોઈએ. સારું તો એ બધું મારે જોવાનું. બરોબર. જાઓ તમે તમારો મોબાઈલ લાવો. મોબાઈલ નંબર લાવો બોલાવો. બસ બરોબર. જોતા કંટાળ. હવે તમે કરોડપતિ. ખરેખર તમે મારા નસીબનું પહોંચલું છો. બે પહોંચલું પણ કોઈ વાત ના કરતા હો. બોલવાનું જ બંધ ને હાલથી બોલવાનું. હારી હો ભાઈ આવજો તાણે. હાથવજો. સારું અને તમે બે જણા તમારી તબિયત હાથવજો. બરાબર કોઈ થાય ના. હારું પણ લેટ.
પૈસા થાશી ગયું હોય ને 12 લાખ રૂપિયા ના 12 થાશી 12 ના યાર 10 લાખ રૂપિયા એમ હારું તમે 10 લાખ રૂપિયા લઈ અને એની બાજુમાં જ મારું ઘર છે એ કરાવજો બરાબર હા હવે વાંધો નથી ઘરાક તો થઈ ગયો છે પણ હજુ પહેલા ભાઈને મારે ફોન કરવો પડશે હેલો હા ભાઈ આપણે હું શીખો ચાલે છે એટલે ડોહા બોલું છું હા હોય હા હેડ્યા હવે એટલે ઘરાકનો ફોન આવ્યો તો અને મેં 12 લાખ કીધા હતા ને તે 10 લાખમાં નક્કી થયું છે હવે હા તમે આવો નજીક મારા ઘરે આવો એ હા આપણે અહીંથી ફોન ને જોડે હા એ હાલ અલ્યા ઊંઘે નથી આવતી મારું જે બેઠે બેહાતું નથી હવે છે કે ચાલ્યા શીખાવાળો ભાઈ આવે અને હું પૈસા વાળો થઉં હાલો ઓમે છે કો મારા જોડે છે પણ શીખો તમે કોણ બોલો આપણે ફોન કર્યા હતા એનો બોલો છો તારી હાજુ જો ભાઈ શીખો તો મારા કારણ છે બરાબર અને પૈસા થાશી પૈસા તો 12 લાખ રૂપિયા થાશી 12 લાખ રૂપિયા અરે 15 લાખ રૂપિયા હા ની આલું હા મારું સરનું હું તમને આલું એની જેને મારું ઘર છે ફૂમતાડીજી શીખો તૈયાર છે પૈસા લઈને આપવું પડશે આપણે જલ્દી આવો અલ્યા તારી 12 લાખ નો ઘરાક થઈ હવે પેલા 10 લાખ પાડી ગયું હાલો હા ભાઈ એ તો એમ કહેતા હતા કહું શીખો લઈ ગયો છે બરાબર શીખો બેસાઈ ગયો હવે તમે ના આવતા હો હા હાય મારે બેટું શીખે જીઓ મારે બેટું દાડે કેવો ઉગ્યો છે મારો જીતો જીત તો કરોડપતિ વગર કોમે એ ભાઈ ઘરાક છો સિક્કા વાળો ઘરાક તો આવે છે પણ બીજો આવે છે કેમ બીજો પેલો 10 લાખ વાળો મેં તમને ફોન નતો કર્યો એને ના પાડી ને બીજો 15 લાખમાં તૈયાર થઈ ગયો છે 15 લાખ 50 લાખ ભાઈ 15 લાખ ના હિસાબે આપણું કમિશન 2.5 લાખ રૂપિયા લઈ જાય તો બસ લઈ જાય તમે તાર મો મારો પાણી પીવું છે પાણી હોવા ભરતા લેતા હો ખરેખર તમે છે ને થોડું મોડું કરી નાખ્યું થોડુંક મારી જવાનીમાં આવવાનું હતું આવો સિક્કો કના જોડે હા શીખવાના સિક્કો લેતા આવો બેહો હું શીખો લઈને આવું હો હા પેલા હું સિક્કો જોયા વગર પૈસા ના આલું એ હારું શીખો લાવ પૈસા લાવ
પાછળ લાવો. કાકા પેલા મારે જોવો પડે સિક્કો જોઈને પછી પૈસા જ હું લાવ્યો છું. હાલ, હાલ. લો કાકા આ સિક્કો મારે કોઈ કામનો નથી. આ તમારો સિક્કો આપણા સાદા પૈસા ભેગો થઈ ગયેલો છે એટલે આનું તેજ જતું રહ્યું છે. હા ના હોય. અલ્યા, મારા લોઠા. બરાબર કે? ના હું ચેક કર્યા વગર લેતો જ નહીં. હજાર હું રૂપિયો જોઉં એટલે મને ખબર પડી જ જાય. ના ના, તો હવે શું કરવું પડશે? એ મહેનત પોણીમ જઈ લે કાકા ડોહાબા હા. આ સિક્કો તમે તમારા ઘરમાં મેલ્યો તો ચોકણ આજે મેં પરસું ભેગો મેલ્યો હતો. કાકા આ સિક્કો આપણા રૂપિયા જેવો સિક્કો નહીં તે તમે આપણા રૂપિયા ભેગો મેલ દીધો. અલ્યા તો હવે આ સિક્કો અલગ મૂકવાનો હતો. હવે વાનું તેજ જતું રહ્યું હોય વાની વિધિ કરવી પડશે. હવે તાણી વાનું તેજ પાછું આવે ને સિક્કો વેકા. બાકી આ માણસોની નજર એવી હોય ને તો નજર નાખતે પહેલ ખબર પડી જાય કે આમાં તેજ છે કે નહીં એમ. એ ભાઈ જતા રે કે ના જતા રે તરત. હવે જો હવે શું કરવું પડશે? તમે વિધિ કરવાનું કોક કરો કે? વિધિ તો કાકા વાની થાય પણ જે વિધિ કરે છે ને વાની હે. એ ભાઈ 1.5 લાખ રૂપિયા ફી લે છે વાની. જોઈ લે. હા હું આલ્યો બસ, હું આલ્યો 1.5 લાખ આલશો ને આલ્યો 2 લાખ રૂપિયા. તો કાકા આપણે પેલા વિધિ વાળા માણસને બોલાવી દઈએ. હા એનું આ બોલાવા પડે. હા સર, લાવ. તમે જલ્દી વિધિ વાળા ભાઈ બોલાવો. હું ફોન કરું 1 મિનિટ ઉભા રહો. હેલો. હા આપણે જે સિક્કો પેલો આપણે જે ફરે ને જે હા વિધિ માટે એ સિક્કાનું તેજ થોડું ઘટી ગયું બરોબર. એટલે આપણે તમે જે પેલી વિધિ કરો ને તેજ લાવવા માટે એ વિધિ કરવાની. હા તમારી 1.5 લાખ ફી તમને મળી જાય એની ચિંતા ના કરો. પણ આ સિક્કાનું તેજ અમારા પાછું જોવે એ ઓકે. એ ભાઈ આવે જ છે 1.5 લાખ તૈયાર રાખો. કેવું યાર? હાલ હું 2 લાખ રૂપિયા તૈયાર રાખું ભાઈ. હબળો આ તાંત્રિક રહ્યા ને બહુ મોટા છે બરોબર. હવે એટલે પૂરેપૂરું સન્માન કરજો એનું. અને કોઈ આડાવડો એક શબ્દ ના બોલતા. કરશું. આ આઈ જા. હા તાંત્રિક ભાઈ. હર હર મહાદેવ. બેહો બેહો. હા માજે. ગોદડું લેતા આવો. કે? ગોદડું. બેહો ઉભા થો. સિક્કો લેતા આવો ફટાફટ. ઓય સિક્કો લાવો. બીજું શું લાવું? એકલો સિક્કો લેતા આવો કી. હા શીખો. ખરેખર આ સિક્કાની કિંમત કરોડોમાં છે પણ આનું તેજ બહુ ઘટી ગયું છે હો. હા આનું તેજ ફેરથી લાવવું પડશે. યાજુ વધારવાનું છે. હા વધાર દઉં હું જાઉં. પણ તમે આની વિધિ માટે એક થાળી લાવો. હા. 1 લોટો પાણી લાવો અને 1.5 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. મારી ફી 1.5 લાખ રૂપિયા. ફી કીધું તું ને. જલ્દી લાવો. હાલ. યા. એ આ તમારી ફી 1.5 લાખ પૂરા. 2 લાખ. જો ખાલી હવે આયા. લો આ હે બસ બંધ કર દો. કોઈની નજર ના પડવા દેતા હોય ના ઉપર હવે. કેવું? હા નહીં ફેરથી તેજ જતું રહે. કેવું? હા અહીંયા ફરવા જેવું બસ. હા અહીંયા ફરવા જેવું. હું જાઉં હવે. હા ઉઠો. હે વાપર્યો કોઈ સમજીને માજી પોસ પછી
વાના વાપરતા આવું ના બોલતા. એવું હા બા ઈ વાત દવા દ્યો. આપણે તો 15 લાખ આપવાના થઈ પેલા ભાઈ જે સિક્કો દોઈને ગયા હતા ને હવે. એનો નંબર તો હશે ને. હવે હા તો તમે છે ને આ એક દાડો પડ્યો રાખજો. હવે હાલ ને હાલ ફોન ના કરતા. એક દાડો આ સિક્કામાં પડ્યો રાખો હવે. અને એક દાડા પછી ભાઈને ફોન કરો. એવું બહુ એટલે આઈને ફેર જોઈ ને તો તે જ કમ્પ્લીટ આવી ગયું છે. બરાબર અને ફોન કરું એક દાડો પડે નથી ફોન કરું ને એટલે શું આમાં ચેટ થોડું વધારે આવે નહીં હા એટલે અહીંયા ખબર ના પડે. હા હવે આપણે સમજી લો આપણે લાખોપતિ થઈ ગયા. કરોડો પછી થઈ ગયા એ હારું ચાલશે ભાઈ હર હર મહાદેવ. અરે મહાદેવ કેટલા હારા છે ખરેખર તમારે કોન્ટેકો બહુ ઊંચા છે હો ભાઈ આમાં તો અમે બહુ બધું જાણીએ છીએ. હે? આવામ તો હા ઘણું જાણો છો બહુ બધું. ઓય અને શું કીધું ખબર છે? તાંત્રિક સાહેબે કીધું ખબર કે આ સિક્કા અમે હવે કોઈની નજર ના પડવી દો. હું જોઉં ચાલે ના ઘડીએ ઘડીએ તમે ના જોતા. ઓય અને પૈસા ભેગો તો મહેરબાની કરી ના મિલતા. એ તો છૂટી ગયો આના પરથી લપસી ગયું. કશો વાંધો નહીં. તમે હાલ કીધું ને કે હું જો કરું એટલે આ થયું. એવું? જોઈ લીધું પરિણામ તરત. હાસુ જોઈ પાણી પડી ગયો ભાઈ લ્યો લ્યો આ બધું મેલ લ્યો. કાલે બોલાવજો. હારું અને તમને પછી ફોન કર્યો હું હા ઓય પેલા ભાઈને બોલાવીને પછી અમને ફોન કરજો. હારું હો હારું લ્યો આવજો. લે ચેક જલ્દી. એ આવજો કંટાળ એ હા ખરેખર મારી બધું એક વખત જોવો પછી હા ખરેખર જેટલું બધું હતા નથી જેટલું જ દેખાય છે હવે મારું બીજું ખુશી ના દાડા આવે એવું મને લાગે છે હવે આ ચિકન મારું બીજું એક કામ કરું તિજોરીમાં નથી મેળવો કે તોય નથી મેળવો ખાડો ગોજી અને જીજો ભયમાં જ મેળજો જમીનમાં જ કાકા અહીંયા વાહ મારો છોકરો અહીંયા કાકા આ કંકુન બધું જેમ હોય જણાનું હોય. એ તો શું હતું હા. કે પેલા ચકલા સરતા હતા નીચે તો કંકુમ બેસીને આવ્યા હતા તે ચાલ્યાનું ચકલા કંકુમ બેસીને આવ્યા હતા. હા અરે કાકા ચકલા ના હોય કંકુ આવે તમે શું એટલું બનાવવા વાતો કરો. એ ચકલા એ તો આવ્યા હતા શું હંતાડો તમે? સમજ્યા? હા કોઈ આ ચમચીડે પહોંચી રહ્યા છે અહીં. કશું નથી રહ્યા શું હા હા કશું નથી શું આ પણ કોર બતાવો જરા બતાવજો તમે શું હા પણ આ તો ઘણી કિંમતી વસ્તુ છે તારે ના જોવાય પણ શું કિંમતી વસ્તુ એવી તો છે તમે તમારા છોકરાને નહીં બતાવતા. અહીંયા પણ જો મારી વાત પર આ જે વસ્તુ જે રહી ને હા. આ વસ્તુ પર મારી નજર પડી ગઈ હતી ને કે આ વસ્તુ અપવિત્ર થઈ ગઈ છે બરાબર હા. કે આને પવિત્ર કરવા માટે મેં 1.5 લાખ રૂપિયાની વિધિ કરાવી આ બધું કંકુ આનું છે બરાબર સિક્કો છે આ 1.5 લાખ રૂપિયાની વિધિ. હવે એટલે આનો પવિત્ર થઈ ગયો છે અને આ સિક્કો આપણને રૂપિયે રમાડવાનો બતાવજો તમે બતાવો કેવું તેજ ખતમ હું જોઉં બતાવજો. ઘટી જાય કે જતું રહે કાકા તેજ ઘટી જાય ને તો 1.5 લાખ રૂપિયા બીજા લઈને હું ફેરથી વિધિ કરાવરાયો. બતાવો તમે. ખાલી હા કાકા તમે વાત કહું હું આ વિધિ ને બધું તમે કરાવો હું પોલીસમાં કેસ કરી દેયો. હાલ જ ફોન કરું. બતાવજે જોઈ શેક ની આનો સિક્કો જો હું પેલી આપણે હોટલ નથી રોડે હા. એકન જોતો તે સાહેબ પીતો હતો ને તે મને જાણ્યો તે એકન બે ભાઈ બેઠા હતા એને માજો 2000 રૂપિયામાં મહિના આવ્યો તાર કાકો કેવો છે મગજ વાળો છે આમ પાકો બરાબર આજે હું ના પાછી ભાઈ નહીં મળે બરાબર જૂના મોલો ચૂકો છે તો આમ ક્યાં મજા ક્યાં તો કે કરોડો રૂપિયામાં આવે ને આમ છે ને તેમ છે ને હું ના પાડી દીધી પછી એને બે ભાઈ પાછા માર પાઈને આવ્યા મનકી 20% કમિશનમાં કે આલો આમી બેસાવરાવ છે મેં કીધું સારું પછી મેળ પાડ્યો સિક્કો લાવજો તમે હોય આ સિક્કા તેજ બતાવો તમને. પણ તું અપાય તો ખરી મારી વાતો ભાઈ હા ઓના એક 10 લાખનો તો ઘરાક આવ્યો તો મેં ના પાડી એને બરાબર પછી એક 15 લાખનો ઘરાક તૈયાર છે
બરાબર એટલે ફોન કરીને ખાલી બોલાવવાનો જ છે, બીજું કોઈ નથી કરવાનું. તમે સિક્કો લાવજો પેલા. કાકા કાટ ખાઈ ગયેલો સિક્કો છે, બીજું કોઈ નહીં. બેહો તમે. તું શું કરે છે એમ તો કે મને? પાણી લોટો આવજો પેલો. પણ તું શું કરવા માંગે છે એમ તો કે યાર. અરે આ સિક્કાની હઠિયાત બતાવતા મને હું. એમાં શું હકીકત બતાવે? હવે જગત રાજો શું કરવા માંગે? ખાલી ખોટા તું પેલા 15 લાખ રૂપિયા આવે છે એ જતા કરીએ. એ આ છોકરો ગોડો જો મારા જેવા મગજવાળા કોક થો. મગજવાળા હવે આ શું હોય? અરે કાકા સિક્કો છે 2011 ની સાલનો. લ્યો પકડો. આ એવા નહીં માર જોડે. લ્યો વિડિયો કરાવો. એ તો પેલા છેતરી ગયા. કોણ હતા ઈ? એ તો કોક હતું, મને ખબર નથી. એ ભાગડીવાળા કાકો હતા ને? ઓય બાબા હાલ મને હોમે ધચાઈ જ નહીં ને. ઓ આઈ રે હે. પણ કાકા તમારા આ બધી લાલચમાં ચો પડવાના આવે છે. આ સિક્કાના કોઈ હાલતું છે આટલા બધા પૈસા? ઈ તો વિચારો લગી રહ્યો. આયા મને આનો મારે બધું રેતવાળો બધું કાચવાળું બધું જૂના હતો. આમ ચાઇના થી તમને કોઈ ખબર હે? તો હવે ચીવી જ ગોતો આઈએ ને હવે. બરાબર ને બરાબર. એનું કોક કાઢીએ આપણે કોક કરી આયા મારે તો હોય નથી મને કોઈ ઉત્પત્તિ. કોઈ તમે એની વસ્તુ લીધું નહીં હોગો? મને કાર્ડ નંબર બંબર કશું નહીં? નમસ્તે. તો કારો ત્યાં ફોન. ના ના ઉભા રે. આપણે પહેલા 15 લાખ રૂપિયા વાળો ઘર આગળ હા. આને ફોન કરી લે. કરો ફોન તમે. બે ના ના 2 વાળો નંબર છે ચેરે 2 છે તું ચેરે 2 છે. હાલે ને? હવે એ જોઈ રેકી શીકોટિયા છે એમ કાઈ. સ્વિચ ઓફ આવે. ફોન આવ્યો. આ કેટલી વાર કરી તમે? બધું કમ્પ્લીટ કરીને આપવું પડે. એ તાંત્રિક પૈસા કાઢ. એ હું કહું લે, આ આટલા બધા હરામના પૈસા લેતા આપણે શરમ નહીં આવતી? હવે એ ડોહાની વાસેમાં લાલચ હતી, અને જેની અંદર લાલચ હોય ને એને લૂંટાય. કોઈ ગુનો નહીં એમાં. હા. ઉભી પેલા ભાઈ ફોન કર. આ સિક્કા વાળા પેલા કમિશન વાળા એને ફોન કરી. શું છે ચલો? એકાજી હાલ્યો. હા હેજો વાપરો. હા. હું શું કહું છું? વાયર તમે ફોન માં એમ કહેજો કે 20 લાખ નું બીજો એક ગ્રાહક આવશે, હવે એટલે તમે કમિશન લેવા આવી જાઓ. હા પકડ તારું કમિશન. પણ એક્ટિંગ ભાઈ લાજવાબ હો હોય એની. જોરદાર ને? હા. એ ડોહાનો ફોન આવે. હાલો. લ્યો. હાલો હા ભાઈ આપણે હું પેલા સિક્કા વાળો પેલો ડોહા બોલું છું. હવે એટલે 20 લાખ રૂપિયા વાળો આપણે ઘરાક આવ્યો છે, તમે જલ્દી આવો. ના, અમાર કમિશન જોતું નહીં. તમારી રીતે તમે સિક્કો આલ દો. તો એ તો ના પાડે છે કે અમારે કમિશન બમિશન કશું નથી લેવું. હે? તમે તારે કે તમારી રીતે વેચી મારો. કાકા તમારો મગજ ચૂચો જતું રહ્યું એમ કહું હું. મને શું ખબર મારું બધું. એક કામ કરો, વાપરો. હા રોવો ના. એ 2 રૂપિયા આની ગયા છે ને? હવે ચોકલેટો ખાઈ લેજો ગલ્લે જઈને. હા. અરે તું જાવ ત્યારે મગજ તો પતા પહેલા વિચાર કરતા ને રો બેઠા છે. 1.5 લાખ રૂપિયા તો મારા વિવાહ જેવા ખડે ધડે થોત. એટલે પત્રીતા ચૂકા ના પાડી કમિશન લેતા હોત. કાકા એના શબ્દમાં હવે લાલચ મને દેખાતી નથી. ખબર પડી જી ઉપડો હોય હેડો ફટાફટ. એ હેડો તો. હું કહું હા. કે ડોહા સિક્કો લઈને આવી ને તો સિક્કો જોઈને ખાલી એટલું કહેજો કે આ સિક્કો રહ્યો ને આપણા રૂપિયા ભેગો પડી ગયેલો છે, એટલે મારા કશા કોમનો નહીં. એવું એમ? હા. અજન ડોહો ફસાયા જ ખરી? ડોહો તો ફસાઈ ગયો છે, એની વાસેમાં લાલચ દેખાવા મળી કમ્પ્લેટ. એવું છે એમ? બસ બીજું બધું અમે કૂટી લેવું. એ આ 1.5 લાખ રૂપિયા આપણે લીધા,
એમાંથી મારું કમિશન કેટલું? તારું કમિશન 5000. તાણે યાર 1.5 લાખમાંથી 5000 જ આલવાના. કઈ જે બોલ્યા એ રે સોનો મનો અમે કેટલા દાડાથી મહેનત કરા ખબર છે? તાણે. અને તું હાલ જ આવ્યો છે હવે. તારો રોલ જ નહીં વધારવામાં. હારું હેડો 5000 તો 5000. તાણે અને હમણાંથી ડોહાન ધ્યાન ના પડે હો. લગીરે નહીં પડવા દઉં. વિધિ ચી રીતની કરવાની કમ્પ્લેટ તોણે વિધિ થતી હોય ને ટાઈમ. હા એ તો હું બધું આવડે.